તો ભૂત કહેતા નથી, બધા લોકો ત્યાં ભક્તો સાંભળવા આવ્યા હતા. તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. વિજ્ઞાનને કઈ લેવા દેવા હોતો નથી. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. ડાકીની, શાકીની, પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું. રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જે સર્જાયેલા હંગામા અને અંધશ્રદ્ધાના આક્ષેપો વચ્ચે હવે સૌથી મોટો અને ચોંકાવનારો બચાવ સામે આવ્યો છે. આયોજકોએ સીધું જ કહી દીધું છે કે બાબાએ મંત્ર બોલ્યા અને લોકો ધૂણવા લાગ્યા. આમાં બાબા કે અમે શું કરીએ? શું છે આ સમગ્ર વિવાદ? એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન, હજારોની ભીડ અને અચાનક સ્ટેજ પરથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક મંત્રો ઉચ્ચાર કરે છે. બસ આ મંત્રો બોલતાની સાથે જ પંડાલમાં બેઠેલા કેટલાક લોકો ભાન ભૂલીને ધૂણવા લાગે છે અને કેટલાક લોકો તો મારપીટ કરવા લાગે છે. કોઈ માથું પછાડે છે તો કોઈ વિચિત્ર અવાજો કરે છે અને કોઈક મહિલાઓ તો અન્ય માણસો પર હુમલો કરતા જોવા પણ મળી છે. અને આ દ્રશ્યો જોઈને સામાન્ય માણસના મનમાં સવાલ ઉઠે કે આ કઈ દુનિયા છે? પરંતુ જ્યારે આ મામલે અંધશ્રદ્ધા ફેલાવવાનો મોટો આરોપ લાગ્યો ત્યારે આયોજક મંગેશ દેસાઈ ઢાલ બનીને આગળ આવ્યા અને તમામ આરોપોને હવામાં ઉડાડી દીધા. મંગેશ દેસાઈએ રોકડું બદલાવતા કહ્યું છે કે કોઈ ધૂણે તો તેને અમે આમંત્રણ આપવા નહોતા ગયા. તેમનો દાવો છે કે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના મંત્રોમાં એવી પ્રચંડ તાકાત છે કે આવું વાતાવરણ સર્જાય. આયોજકોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે આપણા ઘરના ધાર્મિક કાર્યક્રમોમાં પિતૃઓ આવે જ છે, તો તેને તમે અંધશ્રદ્ધા ગણો છો? નથી ગણતા ને? જો કોઈ પોતાની જાતે ધૂણી ઉઠે તો એમાં આયોજકો કે ખુદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી શું કરી શકે? સાંભળો ખુદ મંગેશ દેસાઈ, જે સનાતન સેતુ હનુમંત કથાના આયોજક છે, તેમણે શું આકરા શબ્દો બોલ્યા છે. આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે, સાધનાના આધારે, તપના આધારે ચાલે છે. આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે. અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની ત્યાં મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે. તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રાચારના આધારે આવે છે. આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા હશે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા હશે. તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. હવે એ તો જેને અમે તો ભૂત કહેતા નથી, બધા લોકો જ ત્યાં ભક્તો સાંભળવા આવ્યા હતા. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હો તો ભૂત પિચાસનું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ ઈ છે, વૃક્ષમાં પીપળ પણ ઈ છે, પર્વતમાં હિમાલય પણ ઈ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. એને અનુલક્ષીને કોઈના શરીરમાં બાબાશ્રીએ જે મંત્રોચ્ચાર કર્યો એને અનુલક્ષીને કંઈ પણ ઉપસ્થિત થયું હોય તો એમાં આયોજક કે બાબાશ્રીની કોઈ ભૂલ કે કોઈ ખોટું કૃત્ય કરવાની ભાવના ન હતી. મારવા જાય તો માર ખાવાની પણ તૈયારી રાખવી પડે. આપણે અત્યારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે ને કોઈ બે વ્યક્તિ અહીંયા લડાઈ કરે તો માનવ સહજ આપણો ધર્મ છે કે એને છૂટા પાડવા, અને છૂટા પાડવામાં આવેલા ભક્તજનો, આમંત્રિત મહેમાનો જતા આયોજકોને
હું પોતે ત્યાં હાજર હતો, મને ખબર નથી. અત્યારે સોશિયલ મીડિયામાં મેં જોયો વિડીયો. એટલે તમારું એવું કહેવાનું હતું કે તમને 2 લપાટ મારી લીધી, તમારે 4 મારવી જોઈએ એમ. પણ જે લોકોનું ધ્યાન પડ્યું એ લોકો તમને બંનેને છૂટા પાડ્યા છે. તમને કોઈ પબ્લિકે માર્યા કે આયોજકે માર્યા એવું તો છે નહીં. કે કોર્ટમાં કાનૂન દરેક માટે હોય છે, ફરિયાદ કરનાર માટે પણ છે, સામા પક્ષે છે. એ કેસ કરશે તો અમે અમારા બચાવ પક્ષે અમે પણ રજૂઆત કરશું. બાબાએ કે આયોજકો કે કોઈને સ્પેશિયલ બોલાવીને કોઈ દવા આપીને ધૂણાવ્યા નથી. આપ સૌને ખ્યાલ છે કે અનેક સોશિયલ મીડિયામાં ચર્ચમાં પાદરીઓ માથે હાથ મૂકીને લોકો ધૂણવા માંડે છે. અનેક દરગાહોમાં પણ એ વસ્તુ થાય છે, તાવીજ બાંધે છે, લોકો ધૂણે છે, દોરા ધાગા કરે છે, પાણી પીવડાવે છે. તો એ દરેક વસ્તુની ધાર્મિક પરંપરાઓ આદિકાળથી ચાલી આવતી હોય એને વિજ્ઞાનને કંઈ લેવા દેવા હોતો નથી. દરેક વસ્તુનું સોલ્યુશન વિજ્ઞાનમાં હોતું નથી. વિજ્ઞાનનું જે પૂર્ણ વિરામ થાય ત્યાંથી જ ધર્મ આગળ વધતો હોય છે. અને વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મમાંથી થયેલી છે, વેદના ગ્રંથોમાંથી થયેલી છે. આજની તારીખે પણ વિશ્વના અનેક સાયન્ટિસ્ટો જે શોધ કરી રહ્યા છે એ વેદના આધારે જ કરી રહ્યા છે. એટલે ધર્મથી પર વિજ્ઞાન નથી. વિજ્ઞાન જાથાને સરકારે કોઈ એવું લાયસન્સ નથી આપેલું કે ઓથોરિટી નથી આપેલી. વિજ્ઞાન જાથાનું કામ એક NGO તરીકે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો છે. અમારો પણ એમને સપોર્ટ છે કે અત્યારે સમય પ્રમાણે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ સમાજની અંદર. પણ એના અનુલક્ષીને આપણી ધાર્મિક ક્રિયાઓ બંધ કરી દેવું એવું જરૂરી નથી. ઈસાઈ હોય, મુસ્લિમ હોય કે સનાતની હોય, સૌની એક પરંપરા ધાર્મિક ચાલી આવતી હોય એને નિભાવવી સૌની પોતપોતાની ફરજ હોય. જો તપાસીને કહીશ, મારી પાસે આયોજક સમિતિનો હું સભ્ય છું, વ્યક્તિગત આયોજન નતું મારું. મેં ડોક્યુમેન્ટ જોયા નથી, ડોક્યુમેન્ટ જોઈને આપને જણાવી દઈશ. આયોજન સમિતિમાં 12 લોકો હોય તો દરેકને કામની વહેંચણી કરેલી હોય અલગ અલગ. તો સાંભળ્યું તમે આ શબ્દોમાં આયોજકોએ કાયદાના જાણકારો અને વિરોધીઓને સીધો પડકાર ફેંક્યો છે. સરકારે અંધશ્રદ્ધા વિરોધી જે કાયદો બનાવ્યા છે તેનો જ હવાલો આપીને મંગેશ દેસાઈએ કહ્યું છે કે જો કોઈ કાયદો હોય તો તે જ લોકો ધૂણે છે અને ધતિંગ કરે છે તો તેમની સામે જઈને ફરિયાદ કરો. આયોજકોએ કોઈની પણ સામે ફરિયાદ કરવા માંગતા નથી. બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વળતારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્મા એ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો. એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો.
પરંતુ એ જમવાદ પત્રકારોએ ડાકીની સાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની સાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત. પરંતુ આવું કાંઈ છે ને, આ ધરતીંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. કાર્યક્રમની મંજૂરીના સમય વિશે પણ આ આયોજકો પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. તેઓ કાગળ જોવાની વાત કરી રહ્યા છે. એક તરફ હુમલાઓ થવાના ડર છે તો બીજી તરફ આસ્થાના નામે ઉડતા ધજાગરા. તો જોયું તમે આ સમગ્ર વિવાદ. આ માત્ર એક કાર્યક્રમનો વિવાદ નથી, આ સીધી ટક્કર છે આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની. આયોજક મંગેશ દેસાઈએ પોતાના હાથ અદ્ધર કરી દીધા છે અને સીધો જ દોષ ધૂણવાવાળી પબ્લિક ઉપર ઢોળી દીધો છે. તો હવે સીધો સવાલ ઊભો થાય છે કે શું મંત્રોની શક્તિના નામે આયોજકો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે? શું કોઈ ધૂણી આવે તો એમાં આયોજકોનો કોઈ વાંક જ નથી? આ સમગ્ર વિવાદ પર તમારું શું કહેવું છે? અત્યારે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.